સો આજ સવારથી તમે પેલો વિડીયો જોઈ લીધો હશે જેમાં જય શાહ, સૂર્યકુમાર અને ગૌતમ ગંભીર હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. અને મારા એક મિત્રોનો ફોન પણ આવી ગયો કે આ કયું હનુમાનજીનું મંદિર છે, ચાલ આપણે પણ દર્શન કરતા આવીએ. આપણે ત્યાં આવું બહુ છે. હવે હનુમાનજીના મંદિરમાં ભીડ થઈ જશે. આ હનુમાનજીનું મંદિર ક્યાં છે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને જૂનું મોટેરા સ્ટેડિયમને જે લોકો સારી રીતે ઓળખે છે બધાને ખબર છે કે આ મંદિર સ્ટેડિયમની પ્રિમાઇસીસમાં જ છે. હવે કદાચ એની એન્ટ્રી અલગ છે નવું સ્ટેડિયમ બન્યા બાદ, પણ આ મંદિર વર્ષોથી પહેલાં એક નાનકડું મંદિર હતું આ હનુમાનજીનું, જે મંદિર હવે મોટું કરી દેવામાં આવ્યું છે. આ મંદિર સ્ટેડિયમની પ્રિમાઇસીસમાં જ છે. સો હવે કદાચ આ શનિવારથી ત્યાં આગળ ભીડ શરૂ થઈ જાય. બાકી તો જેટલા પણ લોકો આ વાનખેડે ઇઝ બેટર ને અમદાવાદનું સ્ટેડિયમ પનોત એ બધી વાતો કરતા, તે લોકોને કંઈ ખાસ નથી કે એવું રિમાઇન્ડર આપવું છે કે વર્ષ 2011માં જ્યારે વાનખેડેમાં આપણે ફાઇનલ જીત્યા, એની પહેલાં સેમિફાઇનલ ક્યાં જીત્યા હતા? અમદાવાદમાં તો જીત્યા હતા ઓસ્ટ્રેલિયાની સામે, જ્યારે યુવરાજે જોરદાર બેટિંગ કરી હતી, ચેસ કરીને આપણે જીત્યા હતા. તો હવે એ વખતે તો સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નહોતું ને, મોટેરા સ્ટેડિયમ હતું, એટલે આપણે જીત્યા હતા એવું ઘણા બધા લોકો કહે છે. તો એ બધાને મારે એવું કહેવું છે કે નામથી શું ફરક પડે છે. ભારતનું નામ ભારત, હિન્દુસ્તાન, ઇન્ડિયા પણ છે. મુંબઈ પહેલાં બોમ્બે હતું, ચેન્નઈ પહેલાં મદ્રાસ હતું. ફરક શું પડ્યો? સો નામથી નહીં, તમારી એક્શનથી, તમારા કર્મોથી ફરક પડે છે. અને ભારતનો દબદબો છે વ્હાઇટ બોલ ક્રિકેટમાં, જેવો ઓસ્ટ્રેલિયાનો વર્ષ 1999, 2003, 2007માં હતું. અને ત્રીજો વર્લ્ડ કપ જ્યારે ઓસ્ટ્રેલિયા સળંગ જીત્યું ત્યારે આપણને નહોતું ગમ્યું કે આ મજા નથી આવતી, એકલું ઓસ્ટ્રેલિયા જીત કરે છે. એટલા માટે ગઈકાલે આપણે જીત્યા ત્યારે 2024 જેવી ફિલિંગ નથી, કારણ કે 2024માં જ્યારે T20 વર્લ્ડ કપ જીત્યા ત્યારે આપણે 10 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી 2014માં જીત્યા હતા, ત્યારબાદ ટ્રોફી જીત્યા હતા, ICC ટ્રોફી. એટલા માટે આપણને નથી લાગતું. ખાસ કરીને 2025માં આપણે એશિયા કપ પણ જીત્યા અને બેક ટુ બેક પહેલી વખત આપણે T20 વર્લ્ડ કપ જીત્યા. પાછો T20 વર્લ્ડ કપ દર 2 વર્ષે આવે છે. એટલા માટે આ જીતમાં તમને એવું લાગે છે કે યાર આમ જીત એટલી જોરદાર ના લાગી, કારણ કે ન્યૂઝીલેન્ડે ફાઇટ પણ ના આપી. 2024ની જે ફાઇનલ હતી દિલ ધડક હતી, આ મેચ દિલ ધડક નથી. એટલા માટે પણ જીત તો જીત જ હોય છે, મહેનત તો મહેનત જ હોય છે. આ જીત કોમ્પ્રિહેન્સિવ વિક્ટરી હતી ફાઇનલમાં, જેવી ઓસ્ટ્રેલિયાની કોમ્પ્રિહેન્સિવ વિક્ટરીઝ રહેતી હતી. સો ભારતનો દબદબો છે એને આપણે સ્વીકારવું જ રહ્યું. બાકી કાલે અમદાવાદમાં જેટલા પણ લોકો આવ્યા છે, બહુ બધા લોકોએ મને મેસેજ કર્યા, બધી જગ્યાએ તેઓ ફાફડા જલેબી, મસાલા બન, મસ્કા બન બધું ખાઈને ગયા છે. અને એમાંના ઘણા બધા લોકો જોડે મેં વાત પણ કરી, કારણ કે કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદમાં અમદાવાદીઓ મેચ નહોતા જોતા. કાલે આખું ભારત અમદાવાદમાં હતું, આખું ભારત અમદાવાદમાં હતું.